પ્રયાગરાજના મહાકુંભમાં ગયેલા બનાસકાંઠા જિલ્લાના વતની ગુમ થયા છે। 50 વર્ષીય બાળકાભાઈ રબારી પોતાના પરિવાર સાથે મહાકુંભમાં ગયા હતા। 29 જાન્યુઆરીએ ગંગા સ્નાન પછી બાળકાભાઈ ગુમ થઈ ગયા। ચિંતામાં આવેલા પરિવારે બાળકાભાઈની શોધખોળ કરી, પરંતુ ભારે ભીડના લીધે તેમનો ક્યાંય પતો ન લાગ્યો। અંતે થાકીને પરિવારે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈને ઘટનાની જાણ કરી। ધારાસભ્ય માવજીભાઈએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને મદદ માંગી છે। જો કે પરિવારે પ્રયાગરાજ પ્રશાસનને પણ જાણ કરી છે। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોનલાઈન પર। મેહુલ, પ્રયાગરાજના મહાકુંભમાં ગયેલા બનાસકાંઠા જિલ્લાના વતની ગુમ થઈ ગયા છે, જેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। બિલકુલ કિરણ, બનાસકાંઠાના વતની છે કે ધાનેરાના છે આ વ્યક્તિ કે જે પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે ગયા હતા, પરંતુ તેઓ તેમના પરિવાર પાસેથી વિખૂટા પડ્યા હતા અને તેમનો અટોપતો જે છે તે મળતો ન હતો। આ સંદર્ભે જાણ જે છે તેમને ધારાસભ્ય મોહનભાઈ દેસાઈને કરી હતી। મોહનભાઈ દેસાઈએ આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને જાણ કરી છે અને તપાસ કરવા માટે અને ત્યાંના વહીવટીતંત્ર સાથે સંપર્ક કરવા માટેની સૂચના આપી છે। લાખો કરોડો શ્રદ્ધાળુઓ અત્યારે હાલ પ્રયાગરાજમાં સ્નાન કરવા પહોંચ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં બનાસકાંઠાના જે વ્યક્તિ ગુમ થયા છે તેને લઈને સરકારે હવે કવાયત કરશે। ધારાસભ્યએ તેમના વિસ્તારના આ વ્યક્તિના સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને જાણ કરી છે। જી બિલકુલ મેહુલ, આભાર।